હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પૂરક મૂલ્યાંકન બીજું ગણિતનું પેપર લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। એમાં પહેલો છે કે 75 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો બી જવાબ આવશે, એટલે કે 3:8। બીજો 6 પેનની કિંમત ₹90 હોય તો 7 પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય તો કે સી એટલે કે 105। ત્રીજો કૌંસમાં x વત્તા 1 બીજા કૌંસમાં x ઓછા 1 બરાબર ખાલી જગ્યા તો કે ડી આવશે, એટલે કે x નો વર્ગ ઓછા 1। ચોથો લઈશું 5x ગુણ્યા 0 ગુણ્યા કૌંસમાં -2x બરાબર તો ડીએસ આવશે, એટલે કે 0 આવશે। પાંચમું 7 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમીનો ઘન હોય તો કે સી એટલે કે 770 આવશે। છઠ્ઠો 5 મીટર લંબાઈ 4 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈની ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમાઈ શકે તો કે સી એટલે કે 2000 લીટર આવશે। સાતમો 3/10 ભાગ્યા 3/12 બરાબર તો કે સી એટલે કે 1/9 આવશે। આઠમો x5 ગુણ્યા x ભાગ્યા x6 બરાબર ખાલી જગ્યા તો કે એ એટલે કે 1 આવશે। પ્રશ્ન બીજો લઈશું। એમાં શું કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની રહેશે। એમાં પહેલો છે એક્સના 12% એ 48 છે તો એક્સ બરાબર તો કે 400 આવશે। બીજો ગુણોત્તર 3/4 ને ટકામાં ખાલી જગ્યા લખાય તો કે 75% લખાય। ત્રીજો 3x નો વર્ગ ગુણ્યા 5xy બરાબર તો કે 15x3 y આવશે। ચોથો કૌંસમાં 2x ઓછા 3y વત્તા બીજા કૌંસમાં 5x ઓછા 3y નું સાદુરૂપ -x વત્તા 2y થાય। પાંચમો સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર તો કે 6l² છે। છઠ્ઠો નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બરાબર તો કે સૂત્ર πr² છે। સાતમું એક લંચ બોક્સની કિંમત ₹150 હોય તો 8 લંચ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, સોરી 12 લંચ બોક્સની કિંમત 150 તો 8 લંચ બોક્સની કિંમત ₹100 થશે। આ આઠમો લઈશું। એમાં શું કહે છે 5 કડિયાને એક દિવાલ ચણતા 4 કલાક લાગે તો આ દિવાલ 12 કડિયા ખાલી જગ્યા કલાકમાં પૂરી કરી નાખે તો કે 5 કલાકમાં પૂરી કરી નાખે। 15 કડિયા છે એને 4 કલાક લાગે તો 12 કડિયાને કેટલા કલાક લાગશે તો કે 5 કલાક। પ્રશ્ન ત્રીજાનો એમાં શું કહે વિધાનો નીચેના વિધાનો ખરા છે કે ખોટાથી લખવાના છે। પહેલું છે ગુણોત્તર 3/5 એટલે 60% તો કે સાચું। બીજો 600 ના 12% બરાબર 96 થાય તો કે ખોટું। ત્રીજો એની m ઘાત કૌંસની બહાર n ઘાત બરાબર એની m × n તો કે સાચું। ચોથો એની 15 ઘાત ભાગ્યા એની -15 ઘાત બરાબર 1 તો કે ખોટું આવશે। લઈશું નીચેના દાખલા ગણો। પહેલો છે કિંમત શોધો 8નો વર્ગ ગુણ્યા 4નો વર્ગ ગુણ્યા 2ની -5 કૌંસની બહાર વર્ગ। તો આપણે વિદ્યાર્થી મિત્રો આમાં શું કર્યું 8ના ભાગ પાડી તો કે 2ની 3 ઘાત થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2ની 3 ઘાત નો વર્ગ કરવાનો। અહીંયા 4ના ભાગ એટલે 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ ગુણ્યા 12 વર્ગ। અહીંયા 2ની -5 તો ગુણ્યા 2 હતા લખી નાખ્યા 12। ચલો 2ની 3 દુ 6 બીજામાં લખેલું છે બરાબર 2ની 6 ઘાત ગુણ્યા 2ની 2 દુ 4 તો 2ની 4 ઘાત। ત્રીજામાં 2ની 5 દુ -10 ઘાત આવશે। પછી તો નીચે જો શું છે અંશ સરખા છે તો પછી આપણે શું કહીશું છે આપણે કરી નાખીશું આપણે સરવાળો બાદબાકી। તો જો 2ની 6 વત્તા 4 ઓછા 10 તો કે 6 ને 4 10 10માંથી 10 જાય તો કેટલા આવશે 2ની 0 ઘાત એટલે કે જવાબ શું આવશે 1 જવાબ આવશે। બીજો લઈશું સાદુરૂપ આપો। એમાં છે એની 7 ઘાત ભાગ્યા એની 15 ઘાત કૌંસ પૂરો ભાગ્યા એની -6 કૌંસની બહાર 4 ભાગ્યા એનો વર્ગ। તો આમાં શું કરીશું એ શું છે અંશ સરખા છે તો ભાઈ આધા સરખા છે તો ઘાતાંકનો આપણે સરવાળો અથવા બાદબાકી કરીશું જે આપેલું છે। અહીંયા ભાગાકાર આપેલો છે એટલે બાદબાકી આવશે, નકર ગુણાકાર હોય તો સરવાળો આવે। તો અહીંયા એની -7 -15 ભાગ્યા એની -24 ભાગ્યા એનો વર્ગ તો પ્લસ થઈ જાય એટલે 15 ને 7 22 પણ મોટી સંખ્યા માઇનસ ચિહ્ન એટલે કે બીજામાં છે એની -22 -24 કારણ કે ભાગાકાર છે એટલે માઇનસ પ્લસ થઈ જશે તો બરાબર એની -22 વત્તા 24 ભાગ્યા એનો વર્ગ તો આવશે 24માંથી 22 જાય તો 2 વધ્યા તો કે એનો વર્ગ ભાગ્યા એનો વર્ગ તો વર્ગ એનો વર્ગ ઉડી જાય તો એની 0 ઘાત તો જવાબ શું આવશે 1 જવાબ આવશે। ત્રીજો છે પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે। તમને કિંમત આપેલી છે અહીંયા આપણે ગણી લઈશું એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ એટલે કે 21 લાખ આપેલા છે તો કે 21 ગુણ્યા 10ની 21 ગુણ્યા અહીંયા આપણે 1 એકમ દશક 100 1000 10,000 લાખ તો 1 લાખ કરી નાખીશું એટલે કે 21 લાખ થઈ ગયા। તો કે પ્રમાણિત સ્વરૂપમાં એટલે નાના સ્વરૂપમાં કહીએ તો 2.1 ગુણ્યા 10ની 6 ઘાત તમારો જવાબ આવશે।
પ્રશ્ન 4નો અ લઈશું. સાચા જોડકા બનાવવાના છે. તો વિભાગ એ અને વિભાગ બેમાં આપણે તો પહેલાનો ડી જવાબ આવશે, બીજાનો સી, ત્રીજાનો એ, ચોથાનો બી જવાબ આવશે. બ લઈશું. નીચેના દાખલા ગણો, ગમે તે બે જ ગણવાના છે. તો પહેલો છે 12 કિલોગ્રામ ગોળની કિંમત ₹540. તો 9 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ત્રિરાશિનો જ ઉપયોગ કર્યો છે, એટલે કે 12 કિલોગ્રામ ગોળની કિંમત ₹540. તો 9 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી? તો 540 × 9 / 12. તો તમને જવાબ મળી જશે 405. બીજો લઈશું કે 8 મજૂરોને એક કામ પૂરું કરવા 4 દિવસ લાગે છે. તો 16 મજૂરોને કેટલા દિવસ પૂરું કરવા લાગશે? તો મજૂરો લખીશું 8, દિવસ 4. તો કે 8 મજૂરોને 4 દિવસ. તો 16 મજૂરોને કેટલા દિવસ? તો અહીં વ્યસ્ત પ્રમાણ છે, એટલે કે x1 × y1 = x2 × y2 નો આપણે ઉપયોગ કરીશું. તો કે 8 × 4 = 16 × y2. તો અહીંયા 8 × 4 ગુણાકારમાં 16 છે, ભાગાકારમાં આવશે, એટલે કે ભાગ્યા 16 = y2. જેટલું ઉડી જશે ઉડા નાખજો, તો y2 = 2 દિવસ તમને જવાબ મળશે. પ્રશ્ન ત્રીજો લઈશું. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી મોટર કારને 720 કિલોમીટર અંતર કાપવાનું છે. જો હવે મોટર કાર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવે તો તેટલું જ અંતર કાપવા કેટલો સમય લાગશે? તો અહીંયા ત્રિરાશિ લખીશું. 80 કિલોમીટર = 1 કલાક. તો 720 કિલોમીટર બરાબર કેટલા કલાક? તો 720 / 80 એટલે કે 9 કલાક મળ્યા. તો અહીંયા 90 કિલોમીટર = 1 કલાક. તો 720 કિલોમીટર બરાબર કેટલા? તો 720 / 90 એટલે કે 8 કલાક તમારો જવાબ આવશે. પ્રશ્ન 5નો અ લઈશું. આમાં નીચેના દાખલા ગણો. પહેલો છે કે 3375 સેમીનો ઘનફળ ધરાવતી સમઘન બેગની લંબાઈ કેટલી? તો સમઘનનું ઘનફળનું સૂત્ર શું છે? L ની 3 ઘાત. તો ઘનફળ આપણને આપ્યું 3375 બરાબર L નો ઘન. તો L નો ઘન છે એટલે તમને ખબર પડી 15નો આપણે ઘન થાય, તો 15નો ઘન અને L નો ઘન એટલે કે ઘન અને ઘનમૂળ હવે શું થાય છે? ઉડી જશે. તો જવાબ આવશે L = 15, એટલે કે લંબાઈ 15 સેમી થાય. બીજો લઈશું. 14 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું? તો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2πr (h) + r. તો 2 × 22 × 14 (8 + 14). તો અહીંયા 14 એટલે કે 7 × 2 = 14 ઉડી જશે. 7 7 એટલે કે 2 વધશે. તો 22 × 2 = 44, 44 × 2 = 88. તો કે ત્રીજામાં છે 88, પછી આ 14 ને 8 22. તો (22). તો બંનેનો ગુણાકાર કરો તો કે 1936 તમને જવાબ મળશે. ત્રીજો લઈશું. 8 સેમી × 6 સેમી × 5 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 (LB + BH + HL). તો આવશે બરાબર 2 (8 × 6 + 6 × 5 + 8 × 5. તો 2 (6 × 8 = 48 + 6 × 5 = 30 + 8 × 5 = 40. તો ત્રણે તમને સરવાળો કરી દેવાનો. તો 2 (118 118 × 2 = 236 એ તમારો જવાબ આવશે. બ લઈશું. એમાં શું કહે છે? એક ડ્રેસની છાપેલી કિંમત ₹2400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો વળતર રૂપિયામાં આપણે શોધીશું કે 2400ના 20% એટલે 2400 × 20 / 100. તો 2 0 ઉડી જાય, એટલે કે તમે કરશો 240 દુ થશે ₹480 વળતર મળે. ચૂકવવાની રકમ બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો 2400માંથી 480 કાઢી નાખો તો કેટલા બધા? 1920 તમારે રૂપિયા ચૂકવવા પડે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.